HR શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે વાર્ષિકોત્સવ અતુલ્યોત્સવની ઉજવણી તારીખ 11/3/2025 કરવામાં આવી। દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળ સંચાલિત HR શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી દ્વારા તારીખ 11/3/2025ના રોજ વાર્ષિકોત્સવ અતુલ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળના ટ્રસ્ટી અશોકભાઈ શાહ આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નવસારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી દેવ ચૌધરી, IAS વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના મહાન કુલસચિવ ડોક્ટર RC ગઢવી સાહેબ, દક્ષિણ ગુજરાત મહિલા કેળવણી મંડળના ટ્રસ્ટી કરણ શાહ સર, પ્રતિક શ્રોફ સર તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। પ્રાસંગિક સ્વાગત માટે કોલેજના આચાર્ય નઝમા મલેક દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમના મુખ્ય અતિથિ માનદેવ ચૌધરી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વાંચન મહત્વ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીના, દેશના શ્રેષ્ઠ નાગરિક બનવા સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત સમજાવી પ્રેરણા આપી હતી। જી મેમ, આપનું નામ? ડૉક્ટર નજમા મલેક। મહિલા કોલેજ ખાતે એન્યુઅલ ફંક્શન ડે કેટલામું ઉજવાઈ રહ્યું છે અને શું કહેશો? આ વર્ષ મહિલા કોલેજનો 56મું વર્ષ છે સ્થાપનાનું, અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારું 5મું વર્ષ છે। હું રિટાયર થાઉં છું હવે, એટલે આ એન્યુઅલ ફંક્શન અમે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ઉજવ્યું। એમને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરેલા। એમની સાથે અમારા તમામ ટ્રસ્ટીઓ અહીંયા હાજર હતા, અને વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રો, સાથે ભગીની સંસ્થા છે મહિલા વિદ્યા ભવન, તેના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા। અમારા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી લેવલ પર, કોલેજ લેવલ પર જે સિદ્ધિઓ મેળવી તેમને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ હતો। એ લોકો એમાંથી પ્રેરણા ગ્રહણ કરે, ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, કંઈક પ્રેરણા મેળવે અને એમનું જે લક્ષ્ય છે એને મેળવવા માટે ક્યાં સુધી પહોંચ્યા છે એ દિશા એમને પ્રાપ્ત થાય એવા અમે પ્રયત્નો કર્યા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।